Hello friends, I am Raviraj D. Gohil from Diploma Mechanical Department, આત્મીય કોલેજ રાજકોટ. આજે આપણે ડિપ્લોમા મિકેનિકલમાં થર્ડ સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ આવે છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 એના ઉપર આપણે ડિસ્કશન કરશું. તો સબ્જેક્ટનું નામ શું છે? મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1. એટલે એ સબ્જેક્ટમાં શું હોય કે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અત્યારે અવેલેબલ છે વર્લ્ડમાં, તો એના વિશે આપણે સ્ટડી કરીશું આ સબ્જેક્ટમાં. તો એના માટેનું જે પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, તો એના વિશે આજે આપણે ડિસ્કશન કરીશું. તો ચેપ્ટર નંબર 1નું નામ છે ઇન્ટ્રોડક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. ગુજરાતીમાં એને કહી શકાય કે ઉત્પાદન પ્રક્રિયાની પ્રસ્તાવના. તો આ સબ્જેક્ટનું નામ પણ એ જ છે, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ, અને પહેલા ચેપ્ટરનું નામ પણ છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તો આ સબ્જેક્ટની અંદર આપણે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અત્યારે જે વર્લ્ડમાં અવેલેબલ છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. તો પહેલાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને સ્ટડી કરતાં પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે શું થાય, અથવા તો ઉત્પાદન પ્રક્રિયાઓ એટલે શું. તો થોડોક આઈડિયા આપણને હશે, પણ આપણે આ ચેપ્ટર દ્વારા આપણે ક્લિયર કરીશું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે શું થાય. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ નાનામાં નાની ટાંચણી હોય આપણા ઘરે, અને ત્યાંથી લઈને મોટામાં મોટો જે પ્રોડક્ટ અત્યારે હોય છે, આપણે એરોપ્લેન અથવા તો એરક્રાફ્ટ છે એને લઈ શકીએ. તો ત્યાં સુધીના જે પાર્ટ્સ બનાવવામાં આવે નાનામાં નાની ટાંચણી અથવા તો સોયથી માંડીને એરોપ્લેન અથવા તો એરક્રાફ્ટ સુધીના જે પાર્ટ્સ બનાવવા માટે જે પ્રક્રિયાનો યુઝ થાય એને શું કહેવાય? ઉત્પાદન પ્રક્રિયા. બરાબર? અથવા તો એ પાર્ટ્સ બનાવવા માટે કોઈને કોઈ ઉત્પાદન પ્રક્રિયાની જરૂર પડે જ. બરાબર? તો એ રીતે આપણે એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને આપણે સમજી શકીએ. બરાબર? પછી આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક છે આપણે ડિસ્કશન કરશું. તો એનો મેં આપણે ઓવરવ્યૂ આપેલો છે. જેમ કે પહેલું છે ડેફિનેશન, એટલે કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની ડેફિનેશન શું છે. રોલ એન્ડ સ્કોપ, એટલે એનો કઈ જગ્યાએ એનો વ્યાપ છે અને એનો શું રોલ છે, એનો હેતુ શું છે. બરાબર? એ છે. પછી એનું આપણે વર્ગીકરણ જોશું, ક્લાસિફિકેશન જોશું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કેટલી છે અને એને કયા કયા ગ્રુપમાં ડિવાઈડ કરી શકાય. પછી એનો ટોપિક છે ભાઈ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ, એટલે કે ધાતુના યાંત્રિક ગુણધર્મો કયા કયા છે. કેમ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં જે રો મટીરિયલ મેઇન જે યુઝ થાય છે વધારે એ મેટલ હોય છે, એટલે કે ધાતુ હોય છે. તો ધાતુને આપણે અલગ અલગ રીતે આકાર આપીએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં, તો ત્યારે એનું કઈ રીતનું બિહેવિયર હશે એ આપણે સ્ટડી કરવું હોય, એ આપણે સમજવું હોય, તો એના માટેની આપણે મિકેનિકલ પ્રોપર્ટી સમજવી પડે. પછીનો ટોપિક છે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ. તો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ એટલે એક જાતના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જ્યારે ચાલતી હોય કોઈ પણ પાર્ટ્સ ઉપર, તો ત્યારે અમુક સ્ટ્રેસીસ એની અંદર જનરેટ થાય છે અને એ પછી એની અંદર ટ્રેપ થઈ જાય છે. તો એ પણ આપણે સમજશું, એને ગુજરાતીમાં એમ કહેવાય અવશેષ પ્રતિબળ. પછીનો ટોપિક છે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, એટલે કે પુનઃસ્ફટિકરણ તાપમાન. તો આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન મેટલને અલગ અલગ ટેમ્પરેચર, અલગ અલગ તાપમાન ઉપર ગરમ કરીશું, તો ત્યારે એની જે એક રેન્જ આવે છે એ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરની આવે. તો એનું શું જરૂર છે, શું એની ઇમ્પોર્ટન્સ છે, તે આપણે આવશે ત્યારે સમજવું એ પોઈન્ટ. પછીનો લાસ્ટ પોઈન્ટ છે ગ્રેઇન ગ્રોથ, એટલે કે કણોની વૃદ્ધિ. તો આ પણ મેટલના જે અલગ માઇક્રો જે સ્મોલ ગ્રેઇન હોય છે, કણો હોય છે, એ એની ગોઠવણીથી આખું મેટલનું સ્ટ્રક્ચર બનતું હોય છે. તો મેટલને આપણે અમુક સમયે જ્યારે ગરમ કરીએ ત્યારે એ ગ્રેઇન છે એમાં પણ એની સાઇઝમાં પણ અને એની એરેન્જમેન્ટમાં પણ ફેરફાર થતા હોય છે. તો એ પણ આપણે આ ટોપિકમાં સમજશું. તો આપણો પહેલો ટોપિક છે ડેફિનેશન. તો પહેલાં આપણે ડેફિનેશન જોઈએ કે ભાઈ વોટ ઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, અથવા તો ઉત્પાદન પ્રક્રિયાઓ એટલે શું. તો જો સ્ક્રીનમાં તમને જે રીતે દેખાય છે એ રીતે આપણે એની ડેફિનેશન, પ્રોપર ડેફિનેશન આ રીતે કરી શકીએ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ મીન્સ process of converting raw materials into useful final product. The raw materials can be metal or non-metal. Okay, તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ કે ભાઈ ઉત્પાદન પ્રક્રિયા અથવા તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર રો મટીરિયલને કોઈ યુઝફુલ ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવામાં આવે, એને શું કહેવાય? ઉત્પાદન પ્રક્રિયાઓ કહેવાય. પછી આગળ શું લખ્યું છે કે ભાઈ રો મટીરિયલ મેટલ અને નોન મેટલ બે હોઈ શકે. બરાબર? એટલે કે જે ધાતુ, કાચી ધાતુ છે એ કોઈ પણ હોઈ શકે, ધાતુ પણ હોઈ શકે અને અધાતુ પણ હોઈ શકે. આ નીચે જો આપણે ફોટોમાં દેખાય છે, આ બાજુ જે રાઉન્ડ બારના ફોર્મમાં આપેલું છે એ શું છે? રો મટીરિયલ છે.
પછી આ સાઈડ છે કે રાઈટ હેન્ડ સાઈડ એ શું છે આપણો યુઝફુલ ફાઇનલ પ્રોડક્ટ. તો વચ્ચે જે એરો બતાવેલો છે આખી જે ત્યાં આગળ જે પ્રોસેસ થશે એને આપણે શું કહેશું? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. બરાબર. તો ગુજરાતીમાં આપણે આને સમજવું હોય તો કઈ રીતે સમજશું? કે ધાતુ અથવા અધાતુઓમાંથી ઉપયોગી આકાર અથવા પરિમાણ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉત્પાદન પ્રક્રિયા કહેવાય. એટલે કે ટૂંકમાં આપણે સમજવું હોય તો કોઈ આપણી પાસે રો મટીરિયલ છે એ પછી મેટેલિક હોય અને નોન મેટેલિક હોય, એના ઉપર આપણે કોઈ પણ આકાર આપીએ તો એ આકાર આપવાની જે પ્રક્રિયા છે એને શું કહેશું આપણે? ઉત્પાદન પ્રક્રિયા. હવે એના પછીનો ટોપિક છે કે ભાઈ રોલ એન્ડ સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તો રોલ એન્ડ સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં આપણે શું સમજશું? કે ભાઈ એનો હેતુ શું છે? મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાનો હેતુ શું છે તો એ આપણે સમજશું. અને સ્કોપ એટલે કે એનો વ્યાપ, કે ભાઈ એનો કઈ કઈ જગ્યાએ એનો યુઝ થાય છે એ છે. બરાબર. તો અત્યારે આપણે જોઈએ તો સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે કોઈને કોઈ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈને કોઈ આપણે પ્રોડક્ટનો યુઝ કરીએ છીએ. તો એ પ્રોડક્ટ બનાવવા માટે કોઈને કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાનો ઉપયોગ થશે. બરાબર. અથવા તો મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાનો ઉપયોગ આપણે કરવો જ પડશે. તો એ એનો શું છે? હેતુ છે, રોલ છે. બરાબર. કે ભાઈ કોઈને કોઈ પ્રોડક્ટ તમારે મેન્યુફેક્ચરિંગ કરવો છે તો એના માટે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે યુઝ કરવી જ પડશે. બરાબર. પછી અત્યારે આપણે લેટેસ્ટ ટેકનોલોજીના યુગમાં આપણે જીવીએ છીએ. તો લેટેસ્ટ ટેકનોલોજી અત્યારે આપણી બાજુ અલગ અલગ જે રીતના ફોર્મમાં આપણે જોઈએ છીએ. બરાબર. પછી તો એના માટે કોઈને કોઈ પ્રોડક્ટ છે તો એની જરૂર પડશે, કેમ કે ટેકનોલોજીનો યુઝ કરવા માટે એ રીતની મશીનરી જોઈએ, એ મશીનરી બનાવવા માટે એ રીતના પ્રોડક્ટ જોઈએ, એ મશીનરીના પાર્ટ્સ બનાવવા માટે એ રીતની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની જરૂર પડશે. બરાબર. પછીનો પોઈન્ટ એવો છે કે ભાઈ વી રિક્વાયર હાયર ક્વોલિટી અથવા ગુડ સરફેસ ફિનિશ, ઇન્ટ્રિકેટ શેપ વિથ સ્મોલર સાઇઝ. બરાબર. તો એના માટે આપણે અલગ અલગ ક્રાઇટેરિયા માટે કે ક્વોલિટી છે, કે ગુડ સરફેસ ફિનિશ છે, ઇન્ટ્રિકેટ શેપ છે, તો આ બધા અલગ અલગ એના ફેક્ટર છે પ્રોડક્ટના. તો એ ફેક્ટરને આપણે ફૂલફિલ કરવા માટે કોઈને કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની જરૂર પડશે. પછી છે ન્યૂ ડિઝાઇન છે, ગ્રેટર શેપ છે, ગુડ પ્રોડક્ટિવિટી છે. તો આ બધા પણ ફેક્ટર માટે આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની જરૂર પડશે. બરાબર. તો આ મેઇન એનો રોલ છે કે ભાઈ આટલા ફેક્ટર્સ આપણે પાર્ટ્સ માટે કન્સિડર કરવા હોય, પ્રોડક્ટ બનાવવો હોય, આટલા ફેક્ટર્સ કન્સિડર કરીને તો આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની જરૂર પડશે. પછી છે એનો સ્કોપ છે. તો સ્કોપને આપણે કઈ રીતે ડિફાઇન કરશું? તો જો નીચે બે ફોટોગ્રાફ છે, એક છે આ બાજુ છે, એક છે સોય છે, નીડલ છે, અને આ બાજુ છે એરોપ્લેન છે. તો સોયથી માંડીને એરોપ્લેન સુધીના પાર્ટ્સને આપણે બનાવવા હોય તો આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની જરૂર પડશે. બરાબર. તો સ્કોપને આપણે આ બે ફોટો દ્વારા ડિફાઇન કરી શકીએ. તો આ રીતે આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના રોલ અને સ્કોપ છે એ સમજી શકીએ છીએ.